અરુણની ગાડીમાં બેઠા જઈએ. આ અરુણ અમને લઈને આવ્યો ફરવા ભાઈ, નકર આવું કેદી જોયું એમ. જો અરુણને વિડીયોમાં નથી આવું કે અરુણ છે, પણ એ આપણો ભાઈબંધ છે ને અહીં ફરવા લઈને આવ્યો છે એની ગાડીમાં. નકર આવું તો કેદી જોયું ભાઈ અમે દરિયાના કાંઠે. આ તો અમારા ભાઈ ખારા છે, અરુણ લાવ્યો, બાકી આ અરુણ અમને ન લાવે અહીંયા. એટલે આવો જો અરુણ હોય ને તો આવી રીતે ફરવાની મજા આવે. જો આવો દરિયો બતાવે, તમારે કોઈને અરુણ કોઈ ભાઈબંધ હોય ને તો અરુણને મોકલજો. અરુણ વાયલી સીટમાં બેઠો બેઠો દાંત કાઢે જ ક્યારુંનો. આ બીચ છે એમ જો તમે, અહીંયા કાંઠે મકાન રાખવું જો ઢાળ માથે. ક્યાં મકાન છે એમ જો, આ દરિયો આયા નીચે ને ઉપર મકાન. બોલો રાખવું છે એકાદું, પછી બધાને બોલાવા છે. વેલિંગ્ટનમાં તો વેધર એકદમ ક્લીન છે. આ રોડ છે, હાલું જવાનું દરિયાના કાંઠે. કાંઠે ને કાંઠે ઘર છે, એક કાંઠે આઈસ્ક્રીમ છે. જો આ ઘર ક્યાં છે બોલો, ઢાળમાં. એની વાંહે એક છે જો, એટલા ઊંચા ઘર છે ઢાળમાં. એને સીધો દરિયો જોવાનો સવારે ઉઠીને. ખાડો ન આવ્યો ક્યાંય રોડ ઉપર. બેન સાયકલ લઈને જાય, સાયકલનો રોડ છે. સાયકલ અહીં રોડે નહીં હાંકવાની, સાઈડમાં હાંકવાની. સાયકલ વાળો છે આ. પેલા વાસણથી બેન લાગતા હતા. જો આ ભાઈ થાકી ગયો નાય નાય. આ જેની પાસે બોટ હોય ને આ પૈસાવાળા વિદેશમાં. આ બધી પ્રાઇવેટ છે, પાર્કિંગ છે, એનું ભાડું દેવાનું પાર્કિંગ કરવાનું. એટલે આ ભાઈ જો આવું છે, તમે આવો ને તો આ ફરવાની મજા આવે વેલિંગ્ટનમાં. એ નકરા ડુંગરા છે આમ જો.